નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં સૌપ્રથમ વાત કરીશું ગૃહમંત્રી અમિત શાહે લીધા છે મોટા એક્શન। પહેલગામ હુમલા પછી ભારત કોઈ પણ કિંમતે પાકિસ્તાની નાગરિકોને દેશમાં જોવા માંગતું નથી। ગૃહમંત્રી અમિત શાહે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી છે અને તેમને તેમના રાજ્યમાંથી તમામ પાકિસ્તાનીઓને પાછા મોકલવાનો નિર્દેશ આપ્યો છે। અધિકારીઓ સાથેની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે। પાકિસ્તાન માટે જારી કરાયેલા તમામ પ્રકારના વિઝા રદ કરવામાં આવ્યા છે। વિદ્યાર્થી અને તબીબી વિઝા પણ રદ કરવામાં આવ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આતંકવાદી હુમલા બાદ ધરપકડ કરવામાં આવી છે। જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળો ખીણમાં યુદ્ધના ધોરણે સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે। આ દરમિયાન સૈનિકોએ બાંદીપોરામાં આતંકવાદીઓના 3 સાથીઓની ધરપકડ કરી છે। સૈનિકોએ તેમની પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો પણ જપ્ત કર્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો IPLમાં બેંગ્લોર જીતી ગયું છે। રાજસ્થાન સામેની મેચમાં બેંગ્લોરની 11 રને જીત થઈ હતી। બેંગ્લોર 206 રનનો ટાર્ગેટ આપ્યો હતો। બેંગ્લોર તરફથી વિરાટ કોહલીએ 70 અને દેવદત્ત પડીકલે 50 રન બનાવ્યા હતા। રાજસ્થાન તરફથી યશસ્વીએ 49, વૈભવે 16, પરાગે 22 અને નીતિશે 28 રન બનાવ્યા હતા। સંદીપ શર્માએ 2 વિકેટ પણ લીધી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાને પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કર્યું છે। પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકાર એક્શન મોડમાં છે, ત્યારે ભારત સરકારની કાર્યવાહી જોઈને પાકિસ્તાન ગભરાઈ ગયું છે। આ હુમલા અંગે પીએમ નરેન્દ્રભાઈ મોદીએ કડક ચેતવણી આપી છે। પાકિસ્તાનમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજાઈ રહી હતી। આ બેઠકમાં 3 સેના પ્રમુખોએ ભાગ પણ લીધો હતો। ભારત સરકારે કાર્યવાહીની ચેતવણી આપ્યા બાદ પાકિસ્તાને પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન દ્વારા BSF જવાનની ધરપકડ। BSF જવાન PK સિંહને પાકિસ્તાન રેન્જર્સે પકડી લીધો છે। પાકિસ્તાની મીડિયાએ સૈનિકને કસ્ટડીમાં લેવામાં આવ્યાના ફોટા જાહેર કર્યા છે। PK સિંહ ભૂલથી BSF પોસ્ટ જલોકેદ્વાના નજીક શૂન્ય રેખા પાર કરીને પાકિસ્તાની ક્ષેત્રમાં પ્રવેશી ગયા હતા। તેને સરહદ પર પાકિસ્તાન રેન્જર્સે પકડી લીધો હતો। BSFના અધિકારીઓ પાકિસ્તાન રેન્જર્સ સાથે સતત સંપર્કમાં છે। PK સિંહ કોલકાતાના હુગલી જિલ્લાનો રહેવાસી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અટારી વાઘા બોર્ડર બંધ થવાથી પાકિસ્તાનને થશે આ નુકસાન। ભારતીય આખી દુનિયામાં પ્રખ્યાત છે અને તેની ચા પણ પ્રખ્યાત છે। આસામ અને દાર્જિલિંગમાંથી ચાના પણ પાકિસ્તાનમાં કન્ટેનર મોકલવામાં આવે છે। આ ઉપરાંત ભારત પાકિસ્તાનને મરચાં, હળદર, જીરું જેવા વિવિધ પ્રકારના મસાલા પણ મોકલે છે। આ સાથે ભારતથી પાકિસ્તાનમાં નિકાસ થતી અન્ય વસ્તુઓમાં ઓર્ગેનિક રસાયણો, ફાર્માસ્યુટિકલ, ખાંડ અને કન્ફેક્શનરીનો સમાવેશ થાય છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પહેલગામ હુમલા અંગે મુકેશ અંબાણીનું મોટું નિવેદન। જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાથી આખો દેશ દુઃખી છે। આ અંગે મુકેશ અંબાણીએ પણ નિવેદન આપ્યું છે। તેઓએ કહ્યું છે કે અમે પીડિતોના પરિવાર પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરીએ છીએ। આ હુમલામાં ઘાયલ થયેલા તમામ લોકો ઝડપથી અને સંપૂર્ણ સ્વસ્થ થાય તેવી અમે પ્રાર્થના કરીએ છીએ। રિલાયન્સ ફાઉન્ડેશન સર HN હોસ્પિટલ તમામ ઘાયલોને મફતમાં સારવાર પૂરી પાડશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં વધુ એક મોટો અકસ્માત। અમદાવાદમાં અકસ્માતના કિસ્સાઓ વધતા જતા રહી રહ્યા છે। આ વચ્ચે સાઉથ બોપલમાં વિસ્તારમાં એક મોટો અકસ્માત સર્જાયો। એક કાર ચાલકે ફૂલ સ્પીડમાં રસ્તા પર ચાલતા 2 લોકોને અડફેટે લીધા હતા। કાર ચાલકે તેમને 10 ફૂટ દૂર ઢસડી દીધા હતા, પછી કાર ચાલક ફરાર થઈ ગયો છે। અકસ્માતનો ભોગ બનેલા 2 લોકોને ગંભીર ઈજાઓ થઈ છે અને તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નેતન્યાહુએ PM મોદી સાથે વાતચીત કરી હુમલાની કરી છે નિંદા। ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે ફોન ઉપર વાતચીત કરી। આ દરમિયાન ઇઝરાયેલી PM નેતન્યાહુએ પહેલગામ હુમલાની કડક નિંદા કરી અને કહ્યું, અમે ભારતના લોકો સાથે ઊભા છીએ। આ સાથે તેમણે પહેલગામ હુમલાના પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન મિસાઇલનું પરીક્ષણ કરશે। પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન ભારતીય કાર્યવાહીથી ડરી ગયું છે। આ દરમિયાન પાકિસ્તાને વધુ એક ઉશ્કેરણીજનક પગલું ભર્યું છે। પાકિસ્તાન હવે એક નવી મિસાઇલનું પરીક્ષણ કરવા જઈ રહ્યું છે। આ પરીક્ષણ
24-25 એપ્રિલના રોજ કરાચી કિનારે હાથ ધરવાનું આયોજન હતું. આ મિસાઇલની રેન્જ 480 કિલોમીટર હોવાનું કહેવાય છે. પાકિસ્તાને અરબી સમુદ્રમાં નો ફ્લાઇંગ ઝોન પણ જાહેર કર્યો છે અને જીવંત ગોળીબારની ચેતવણી પણ આપી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની સજા. સાવલી સ્પેશિયલ પોક્સો કોર્ટે સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને 50,000નો દંડ ભરવાની સજા ફટકારી છે. વડોદરાના જરોદમાં સગીરાને પ્રેમજળમાં ફસાવીને આરોપીએ અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપીની સગીરા સાથે ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતે યુદ્ધ જહાજ ઉતાર્યું. પહેલગામ હુમલા બાદ ભારત પાકિસ્તાનને ચારે બાજુથી ઘેરી રહ્યું છે. હવે ભારતે વિમાનવાહક જહાજ INS વિક્રાંતને સમુદ્રમાં ઉતાર્યું છે. તેના પર MiG-29 જેવા ફાઇટર જેટ તૈનાત છે. આ મહિને વિમાનવાહક જહાજ પર 26 રાફેલ મરીન જેટ પણ તૈનાત કરવામાં આવશે. અગાઉ ભારતીય નૌકાદળે યુદ્ધ જહાજ INS સુરતથી જમીનમાં પ્રહાર કરતી મિસાઇલનું પણ સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો LOC પર સૈનિકો તૈનાત. લશ્કરી ઠેકાણાઓની સુરક્ષા વધારવામાં આવી છે. ભારત પહેલગામ હુમલા માટે જવાબદાર પાકિસ્તાન વિરુદ્ધ એક પછી એક કાર્યવાહી કરી રહ્યું છે. લશ્કરી કાર્યવાહીના ડરને કારણે પાકિસ્તાનમાં પરિસ્થિતિ ખરાબ છે. આવી સ્થિતિમાં પાકિસ્તાને LOC પર સૈનિકોની સંખ્યા વધારી દીધી છે. લશ્કરી થાણાઓની સુરક્ષા વધારી દેવામાં આવી છે. લશ્કરી કમાન્ડને એલર્ટ કરવામાં આવ્યું છે અને સૈનિકોને બંકરમાં રહીને નજર રાખવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પહેલગામ આતંકી હુમલાને પગલે કચ્છ બોર્ડર પર પોલીસનું કડક પેટ્રોલિંગ સામે આવ્યું છે. જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારત પાકિસ્તાનની રણસીમાને અડકીને આવેલા સરહદી કચ્છ જિલ્લામાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ બની છે. તમામ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ભુજ તાલુકાના ખાવડા નજીક આવેલા IE પાર્ક ખાતે જ્યાં મોટી સંખ્યામાં શ્રમજીવીઓ સોલાર પ્રોજેક્ટ માટે કામ કરી રહ્યા છે, તે સ્થળ પ્રતિબંધિત છે જ્યાં મજૂરી લઈને જવાનું હોય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતની કાર્યવાહીથી રઘવાયું થયું છે પાકિસ્તાન. પાકિસ્તાને રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક બોલાવી. આ બેઠક ઇસ્લામાબાદમાં શાહબાઝ શરીફની અધ્યક્ષતામાં યોજાઈ હતી. તેમાં પાકિસ્તાનના ત્રણેય સેના અધ્યક્ષ, પ્રધાનો, સિવિલ અને સૈન્ય અધિકારીઓ સામેલ હતા. પાકિસ્તાની મીડિયાના મુજબ જણાવીએ તો જો ભારત પાકિસ્તાનના હિસ્સાનું પાણી રોકશે અથવા તો દિશા બદલવાની કોશિશ કરશે તો તેને યુદ્ધની કાર્યવાહી માનવામાં આવશે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.